આમ તો ગઈ વખત બબુડી અહીંયા હતી. આજે 8 મહિના, આ 14 તારીખે 8 મહિના પૂરા થશે. હા, એટલે એને યાદ કરીને ગાવાનું મન થતું હોય ત્યારે તું જતી રહી કેમ મને એકલો કરીને, અરે હો તારી યાદો મારા દિલથી ભૂલાતી નથી. અને ટૂંક સમયની અંદર મારું જોરદાર સોંગ બીજું નક્કી તને ગમે ગયો ઘરવાળો એની ભવ્ય સફળતા બાદ મારું જોરદાર સોંગ લોન્ચ થવા જઈ રહ્યું છે. તારા ગયા પછી હું નિરાશ થઈ ગયો, તું આવશે પાછી એવી રાહ જોઈ બેઠો. તારા ગયા પછી હું નિરાશ થઈ ગયો, તું આવશે પાછી એવી આશમાં એટલે આ સોંગ ટૂંક સમયની અંદર લોન્ચ થવાનું છે. અને ખાસ અમારા ઘાયલ આશિકો માટે ગાવાનું મન થતું હોય, કારણ કે હું પોતે ઘાયલ છું એટલે બીજાને ઘાયલ કરું છું. પણ તારા વિના મારો દાડો ના જાતો, મેરણ રાતની લાગે, બબુ વિના મનના માને કાળજે કટાર વાગે. પકા જાગરે માલણ જાગ્યો, જાગરે માલણ જાગ્યો, જાગરે તારો સોઢા જગાડે, જાગરે માલણ જાગ. અને 24 કલાક ફોન કરતા હોય, એક મિનિટ ના રહેતો, કારણ કે ઉમરથી ઘણા બધા ઘાયલ આશિકો હશે. 1 સેકન્ડ એવી ના હોય કે એનો ફોન ના આવ્યો હોય, એટલે ખાસ ગાવાનું મન થતું હોય. એ સમય ગયો જ્યારે આવતા એના ફોન, નતું ખાવા પીવાનું પકા ભોન, ચિંતન બધી વાતો યાદ આવતી. હે તારો સોઢારો રે આહુડાની દાર, આ તારો બબુડો રોવે આહુડાની દાર. મન મેટ રોએ મલનારી જતી રહી, મન ચોકડીએ મલનારી જતી રે, મન પ્રીતમે મલનારી જતી રે. અને ટૂંક સમય પહેલા મારું સોંગ મારી પોતાની ચેનલમાં લોન્ચ થઈ ગયું. સાજણ કુણો રે કાળજો પાડી હાલ્યો રે, જીવ મન પોતાનો કેનારી, તું તો ચાલી રે ગઈ. જીવ મારા પ્રેમમાં શું પડી એવી ખોટ રે, જીવ મન પ્રીતમે મલનારી, તું તો જતી રે રહી. આ બધી દિલની વેદના છે ભાઈ, કારણ કે જેને સાચો પ્રેમ કર્યો હોય ને ભાઈ એના માટે ખાસ છે. બાકી દેખાવો કરવા વાળા હોય, 1, 2, 3 દિવસ હોય, બાકી તો પછી તું તારા રસ્તો હું મારા રસ્તો. હાચું પટેલ એટલે સાચો પ્રેમ કર્યો હોય એના માટે પટેલ. અને ત્યારે હાચું પકા
પછી તારો આજ હો બણવા કોલ રેકોર્ડિંગ મેરા બબુ તો એ લાયું મજરે એટલે ખાસ ગાયન આશિકો માટે ગાવાનું મન થતું ને મને ગમતું છે. હમણાંથી વાત નથી કરતી તોય મન શ્યામ વિજે જ મળનારી રે તોય મન શ્યામ વિજે જ મળનારી રે હમણાંથી વાત બબુ કરતી નથી. આમ તો 8 મહિના વીતી ગયા હોય ફોન કે મેસેજ આવ્યો ના હોય એટલે જે ઘાયલ આશિક હોય એમને તો ખબર પડી જાય બાકી તો મારું ઉંમર લાયક ખબર ના પડે. એટલે 8 મહિના વીતી ગયા હોય જેનો ફોન ના આવ્યો હોય ના મેસેજ આવ્યો હોય અને ત્યારે અને જેના માટે આપણે રોજ ઓટા મારતા હોય જે વ્યક્તિના માટે આપણે રોજ ઓટા મારતા હોય કારણ કે લાલો લાભ વગર લૂંટાય નહીં આ કહેવત છે કઈ મને ખબર નહીં પણ લાલો લાભ એટલે મને ગીત યાદ આવે છે ત્યારે જેના માટે અમે રોજ દોડીએ ઓટા મારતા જેના માટે અમે રોજ ગોમમાં ઓટા મારતા જે થયું એ થયું બધું ના રે જોવાનું છોડા હોનાનું છોડી તમે બીજા રે ગયા આવશે પાછી એવા કોંતી કાકા હમાચાર મળ્યા હાથ હોનાનું છોડી તમે બીજા રે ગયા આવશે મને પાછી એવા હમાચાર મળ્યા જેના માટે અમે રોજ હાથી જ નોટા મારતા જેના માટે અમે મેટરો નોટા મારતા જે થયું બબુડી રાહ રે જોવાનો કેમ સાજણ રે દિલ મારું છોડ્યું એ હાજુ Studio, Studio,